મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ભરેલા આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે। સાથે જ ટ્રક ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે। હાલ આ તમામ મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે કબજે કરી કાર્યવાહી આરંભી છે। પોલીસે 350 બોરીમાં રહેલા કુલ 16,280 કિલો યુરિયા ખાતર, જેની કિંમત ₹97,680 સહિત તેમજ આઈસર ટ્રક મળીને કુલ ₹7,97,680 નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી ડ્રાઈવર પ્રવીણભાઈ રણજીભાઈ ઠાકોરની અટકાયત કરી હતી। જી, આ ખાસ તારીખ 6/6/2024 નો બનાવ છે। ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ PSI BM બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા। દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર GJ 36V 6984 નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આ આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ। આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં, જેથી આ યુરિયા ખાતર છે અનઓથોરાઇઝ જથ્થો છે એવું લાગ્યું। અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાઈ આવેલ કે 350 બોરી યુરિયા ખાતર છે, જેનું વજન કરાવતા 16,280 અને જેની કિંમત 97,680ની થાય છે, જેને આઈસરની કિંમત ₹7,97,000ના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલા હતા, જે ચોરીનો માલ કહી શકાય। અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે। યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે, તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે 74 338 56 069 વાળાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો। હાલ તપાસ ચાલુ છે આ અંગેની, સ્થાનિક ઇન્વોલ્વ છે કે કેમ કે ડ્રાઈવર છે એણે કન્ટેનરમાંથી ભરેલ છે, તો એ કન્ટેનર શોધી અને એના પછી આ આગળની વિગત મળી શકશે।